છે દાનિયેલનું પુસ્તક અને એનો બીજો અધ્યાય. અને હું ફરીને એકવાર નબુકદનેસ્સર રાજાને આ જે સ્વપ્ન આવ્યું એ સ્વપ્ન આપણે સમજવાની કોશિશ કરવાના છે. તેથી બીજો અધ્યાયની 31મી કલમથી હું વાંચીશ. અને જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરીએ ને આપણો કરાર તાજો કરતા બોલીએ, બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે. આમેન. આ પેરેગ્રાફ હું વાંચું ત્યારે જે શીખી ગયા છે તમને યાદ આવવું જોઈએ. અને પછી હું એક પ્રશ્ન પૂછીશ તમને. હવે દાનિયેલ નબુકદનેસ્સર રાજાને જે સ્વપ્ન હતું એ સ્વપ્નનું વર્ણન કરે છે. અને હું એટલું જ વાંચીશ 31મી કલમથી. હે રાજા, આપે સ્વપ્નમાં એક મોટી મૂર્તિ જોઈ, અને આ ભવ્ય મૂર્તિનો જગજગાટ અત્યુત્તમ હતો. તે આપની આગળ ઊભી હતી અને તેનું સ્વરૂપ ભયંકર હતું. એ પ્રતિમાનું માથું તો ચોખ્ખા સોનાનું હતું, તેની છાતી અને તેના ભુજ રૂપાના એટલે સિલ્વરના, તેનું પેટ અને તેનો જાંઘ ભાગ પિત્તળના, અને તેના પગ લોઢાના, અને એના પગની પાટલીઓનો એટલે આપણે જેને પંજો કહીએ છીએ, કેટલોક ભાગ લોઢાનો અને કેટલોક ભાગ માટીનો હતો. અને આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા, એક પથ્થર, એક રોક કાપી કાઢવામાં આવી, અને તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી તેમના પર મારો ચલાવ્યો અને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા. ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું તમામને ભાંગીને ચૂરેચૂરા કરવામાં આવ્યા. તે ઉનાળાના ખાડામાંના ભૂસા જેવા થઈ ગયા, અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. અને જે શિલાએ, જે રોક, જે પથ્થરે મૂર્તિને ભાંગી નાખી, તેનો એક મોટો પર્વત થઈ ગયો, અને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. અને આપણે ગઈ વખતે શીખ્યા કે દાનિયેલ આ સ્વપ્નનો અર્થ કહે છે, અને એ સ્વપ્નના અર્થમાં નબુકદનેસ્સરને કહે છે કે આપ એ સોનાનું માથું છો. યસ હો નો? અને જો વાંચો આપણે 36 ત્યાં આગળ, તો એક વસ્તુ આપણે શીખી શકીએ છીએ કે જો નબુકદનેસ્સર રાજા એ સોનાનું માથું છે, તો એ જે સોનાનું માથું છે એ નબુકદનેસ્સરનું જે સામ્રાજ્ય હતું એની સાથે સંકળાયેલું માથું છે. યસ હો નો? અને તેથી ત્યાર પછી એ કહે છે કે એનાથી ઉતરતું એક બીજું, એનાથી ઉતરતું એક ત્રીજું, અને એનાથી ઉતરતું એક ચોથું. આપણે ત્યાં સુધી જોયેલું, રાઈટ? સો પહેલું સામ્રાજ્ય જે સોનાનું માથું પ્રગટ કરે છે એ કોનું હતું? તો કહે છે કે બાબેલનું સામ્રાજ્ય, રાઈટ? હવે મેં ગઈ વખતે એ કીધું હતું કે આ જે 4 સામ્રાજ્યોની વાત છે એ વિદેશી સામ્રાજ્યો છે કે જેઓને યહૂદીઓની સાથે, ઈશ્વરની પસંદ કરાયેલી પ્રજાની સાથે, કે યરૂશાલેમની સાથે ડાયરેક્ટ, કે ટેમ્પલ, મંદિર અને
આ જે બલિદાનો ને એની સાથે એ લોકોને કોઈ લેવા દેવા નથી. હા કે ના? વિદેશીઓ હતા ચારે ચાર જે સામ્રાજ્યો આપણે જોઈશું એ સમયે પૃથ્વી ઉપર બીજા નાના રાજ રજવાડા રાજ્ય સત્તાઓ હશે, પણ દાનિયેલને ફક્ત આ ચાર સામ્રાજ્ય જ બતાડવામાં આવે છે. હા કે ના? અને એનું કારણ છે કે એ ચાર સામ્રાજ્યો એ ઈશ્વરે આ જે પ્રકટીકરણ આપ્યું એમાં એ સામ્રાજ્યોએ ઈશ્રાયેલ પ્રજા, ઈશ્વરની પસંદ કરેલી પ્રજા સાથે, અને વિશેષ કરીને યહૂદા રાજ્ય અને એમાં વિશેષ કરીને યરૂશલેમ શહેર સાથે એમનો જે સંબંધ હતો, સારો કે નરસો, એના લીધે જ આ ચાર સામ્રાજ્યો જે વિદેશી સામ્રાજ્યો હતા એની વાત કરવામાં આવે છે. અને સેક્યુલર ઇતિહાસ, બાઇબલની બહારનો સેક્યુલર ઇતિહાસ તારીખો સાથે, સાલ સાથે, એની સાથે સુમેળમાં છે. હા કે ના? બીજી વાત મેં કહી હતી કે જ્યારે દાનિયેલ નબુખાદનેસારને આ સ્વપ્નનો અર્થ સમજાવે છે ત્યારે એ બાબેલનું રાજ્ય, બાબેલનું ખાલદીઓનું રાજ્ય અસ્તિત્વમાં હતું. હા કે ના? અને તેથી પોતાનું રાજ્ય એ વર્તમાન કાળનું હતું એ નબુખાદનેસાર સમજી ગયો. પણ દાનિયેલ કહે છે કે તમારા પછી તમારાથી ઉતરતું એક બીજું રાજ્ય આવશે, સામ્રાજ્ય આવશે, અને એ ત્યાર પછીના જે સામ્રાજ્યોની વાત છે એ દાનિયેલ માટે અને વિશેષ કરીને નબુખાદનેસાર માટે ભવિષ્ય કથનો છે. હા કે ના? આ યાદ રાખજો. અને તેથી મેં કીધું કે આ જે સામ્રાજ્યો છે, વિદેશી સામ્રાજ્યો છે, એમને આ યરૂશાલેમની સાથે, ઈશ્વરના લોકોની સાથે સંબંધ હતો. આ લગભગ 612 થી 539 BC સુધી આ રાજ્ય ટક્યું, જેમાં છેલ્લે દારિયાવેશ રાજા થાય છે. તમને ખ્યાલ હોય તો એણે જે દારૂ પીધો ને મંદિરના પાત્રો ને પછી હવે આ બાબેલ સામ્રાજ્યનો યરૂશલેમ સાથે શું સંબંધ હતો આપણે શીખી ગયા છે. રાઈટ? હું તમને જણાવીશ. કિંગ નબુખાદનેસારનું સામ્રાજ્ય ઊંચું આવતું હતું અને આ જે યરૂશલેમ વાસીઓ અને યહૂદાના રાજ્યના ઇસ્રાયેલી લોકો એ મિસર તરફ વધારે ઢળેલા રહેતા. અને જ્યારે નબુખાદનેસારે આસુરનું સામ્રાજ્ય અને મિસરનું સામ્રાજ્ય એના ઉપર જીત મેળવી, ત્યાર પછી પણ આ યરૂશાલેમના રાજાઓને જે હતા એ લોકો, એમને એવું હતું કે અમને મિસર બચાવશે. અને તેથી એ ડામણ માટે નબુખાદનેસારે 605 BC-માં યરૂશલેમ પર પહેલો હુમલો કર્યો. યસ હો નો? અને દાનિયેલને લઈ જાય છે કેદી બનાવીને, અને એના 3 મિત્રોને. ત્યાર પછી એણે 597 BC-માં, કારણ કે આ લોકો હરખા રહેતા નહોતા, એમને કંટ્રોલ કરવા માટે, રાઈટ, એણે 597માં ફરી આ લોકોએ માથાકૂટ કરી, એટલે એણે ફરી હુમલો કર્યો. અને એ વખતે હઝકિયલ પ્રબોધકને બાબેલ લઈ જાય છે, બાબેલની ગુલામીમાં. આ આપણે શીખી ગયા, રાઈટ? અને છતાંય જ્યારે છેલ્લે એ લોકોએ હદ કરી નાખી ત્યારે 586 BC-માં 586 BC-માં એણે ઘેરો ઘાલ્યો યરૂશાલેમની આસપાસ, અને પછી છેવટે યરૂશાલેમને નષ્ટ કરી નાખ્યું. એના મહેલો નષ્ટ કર્યા, યરૂશાલેમ વાસીઓના ઘરો નષ્ટ કર્યા, એણે મંદિર નષ્ટ કર્યું, એણે યરૂશાલેમના કોટની
કોટની જે દિવાલો હતી એ બધું ભસ્મભૂત કરી નાખ્યું, રાઈટ? સો બાબેલનું સામ્રાજ્ય અથવા નબુખાદનેસારનો ઈશ્વરે જ ઉપયોગ કર્યો છે યરુશલેમ ના લોકોને મે બી પાઠ ભણાવવા માટે, હું એવો શબ્દ વાપરીશ. ત્યાર પછી આ બાબેલના સામ્રાજ્યને ઈશ્વર કહે છે કે હું જોઈ લઈશ, હું તને છોડીશ નહીં. અત્યારે હું તારો ઉપયોગ કરું છું મારા લોકોને શિક્ષા, પણ તું અન્યાયમાં છે, તું જ દુષ્ટતામાં છે. અને તેથી આપણે જોયું કે બીજું સામ્રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, રાઈટ? જે બીજું સામ્રાજ્ય છે એને માદી અને મિરાનીઓનું સામ્રાજ્ય આવ્યું. તમને ખ્યાલ હશે, તમે જો દાનિયેલનું પુસ્તક એનો 5મો અધ્યાય વાંચો તો ત્યાં આગળ સ્પષ્ટ લખ્યું છે, એ 30 અને 31મી કલમમાં, તે જ રાત્રે ખાલદીઓનો રાજા બેલશાસ્સાર માર્યો ગયો. મેં તારીખ આપી હતી તમને, કોઈને યાદ છે? 13 ઓક્ટોબર 539 BC. અને આ માદી અને ઈરાની લોકોએ આ બાબેલના રાજાને હરાવ્યો. અને માદી અને ઈરાનીમાં જે મુખ્ય રાજા હતો એ કોરેશ રાજા હતો. કોરેશ રાજા હતો. અને આ જે કોરેશ રાજા હતો એ કેવી રીતે આ યરુશલેમ અને યરુશલેમ વાસીઓની સાથે સંકળાયો? કારણ કે એ જ્યારે સત્તામાં આવ્યો ત્યારે ઈશ્વરે એનો ઉપયોગ કર્યો અને કહે છે કે મારો અભિષેક છે. અને એને પ્રેરણા કરી કે 70 વર્ષ પૂરા થાય છે ગુલામીના, અને તેથી તું મારા લોકોને પાછા યરુશલેમમાં મોકલ. મંદિરના જે કાંઈ પાત્રો છે એ બધું જ આપીને, એ લોકોને તમામ પ્રકારની સહાય કરીને તું એ લોકોને પાછા મોકલ. યસ ઓર નો? અને એણે જબરજસ્ત ડિક્રી કરી. તમે બીજો કાળ વૃત્તાંત એનો છેલ્લો અધ્યાય, એનો છેલ્લો પેરેગ્રાફ વાંચો, અથવા ઇઝરાનું પુસ્તક એનો પહેલો અધ્યાય ને પહેલો પેરેગ્રાફ વાંચો, તો સાયરસે જે કોરેશ રાજાએ જે ડિક્રી કરી, ઠરાવ જાહેર કર્યો, એ તમને વાંચવા મળશે. અને તેથી 500 અને આ લગભગ 536 BC-માં બાબેલનું રાજ્ય ગયું અને આ કોરેશ ફૂલ રાજા થયો યરુશલેમ વગેરેનો. ઓકે, 538 BC-માં ઝરુબાબેલ અને જેશુઆ એ બે જણને લીડરશિપમાં પહેલો ફાલ જાય છે યરુશલેમમાં. લગભગ 50,000 જેટલા લોકો જાય છે અને ત્યાં જઈને એ લોકો મંદિર બાંધવાનું કામ કરે છે. અને ખાસી બધી મુશ્કેલી આવે છે. તમે ઇઝરાનું પુસ્તક એના પહેલા 1 થી 6 અધ્યાય વાંચશો તો તમને એ બધું જાણવા મળશે. અને હાગાઈ પ્રબોધક મારફતે ઈશ્વર કહે છે કે તમે કેમ મારું મંદિર એવું ભંગારમાં પડી રહ્યું છે અને તમે સારા સારા ઘર બાંધીને એમાં રહો છો, અને વગેરે વગેરે. એ બધું બાઇબલમાં આપણે જાણીએ છીએ. અને તેથી 538માં ઝરુબાબેલ એ આગેવાન છે અને એને યરુશલેમનું મંદિર બાંધવાના માટે મોકલે છે. અને એ મંદિર એ 516માં બાંધી રહે છે. એ ગયા 538માં, પણ 516 એટલે કેટલા? લગભગ 16-18 વર્ષ જેવું ડિલે થયું અહીંયા છો ને, કારણ કે ખાસો બધો વિરોધ હતો. તમે ઇઝરાનું પુસ્તક વાંચશો તો તમને ખબર પડશે. ત્યાર પછી આ મંદિર બંધાયું અને એનું ડેડિકેશન થયું, રાઈટ? ત્યાર પછી 458માં BC એઝરાને મોકલે છે, જે આ
ઈરાની રાજા છે, એટલે એઝરા. હવે અને એઝરા કોણ હતો? યાજક હતો. યસ નો? અને તેથી એણે મંદિરની જે આખી કાર્યવાહી હતી એને પોતાના હાથમાં એ લે છે. પણ તમે જુઓ કેટલા બધા વર્ષો નીકળી ગયા છે, રાઈટ? સો 400 અને 458માં, અને ત્રીજું જે છે એ 444માં નહેમિયાને મોકલે છે. આ લોકોએ મંદિર બાંધ્યું અને નહેમિયાએ શું કર્યું હતું તમને ખ્યાલ છે? યરુશલેમનો કોટ બાંધ્યો એણે. વાંચજો તમે. હવે આ બધું જ પૂરું થતા તમે જોઈ શકો છો કે લગભગ 100 વર્ષ નીકળી ગયા. પણ આ બીજું, આ કયું? સિલ્વર રાજ્ય, રાઈટ? એનાથી ઉતરતું પણ સિલ્વર. ઓકે, હું હવે આને બહાર ઘૂસી નાખવું પડશે. આપો બધું. ઓકે, પછી મીડો પર્શિયાનું અથવા માદી અને ઈરાનીઓનું સામ્રાજ્ય ગયું. ત્યાર પછી લખ્યું છે કે ત્રીજું એ પિત્તળનું આવ્યું, રાઈટ? પિત્તળ છે. અને એ જે છે એ ગ્રીક એમ્પાયર છે. અને એનો મેઇન રાજા કોણ હતો? સિકંદર. મહાન સિકંદર આપણે જાણીએ છીએ. હવે આ જે મહાન સિકંદર આવ્યો એની કેટલીક સાલ હું તમને કહું, તમારે લખ્યું હોય તો લખી લો. એ 356માં જન્મ્યો બીસી. 336 બીસીમાં એ રાજા થયો 20 વર્ષની ઉંમરે. 331માં એણે મીડો પર્શિયન, માદીઓના અને ઈરાનીઓના સામ્રાજ્યને હરાવ્યું. 331 બીસી. ઓકે, સો 331 બીસી એણે પેલા રાજ્યને હરાવ્યું કે જેના અંડરમાં યરુશલેમ અને યહુદા હતું. ઓકે, 327માં એણે લગ્ન કર્યા. 327 થી 325 2 વર્ષ ગાળા દરમિયાન એ ઠેઠ ઇન્ડિયા સુધી પહોંચે છે, અહીંયા ભારત સુધી. અને એ વખતે એનો જે સામનો કરનાર રાજા હતો એનું નામ ખબર તમને? પોરસ. તમે ગીત યાદ આવતું હશે, રાઈટ? સિકંદર ને પોરસ કે એવું કઈ ગીત હતું, આઈ ડોન્ટ નો. સો તમે જો એ આખું ગ્રીક સામ્રાજ્ય બહુ મોટું આખું એને સત્તા મેળવેલી. પણ 11 જૂન 323માં 32 વર્ષની ઉંમરે આ મહાન સિકંદર બાબેલમાં મલેરિયાના કારણે મરણ પામે છે, સડન ડેથ. અને એનું સામ્રાજ્ય તો બહુ જબરજસ્ત હતું સાહેબ. અને એને કોઈ વારસદાર હતો નહીં એ વખતે, રાઈટ? એના 4 બહુ વિખ્યાત જનરલ્સ હતા. અને એ લોકોએ ઝઘડ્યા વગર એ 4 જનરલોએ એ સામ્રાજ્ય વહેંચી લીધું. તમારે ઇતિહાસ ગૂગલ પર તમે જોઈ શકો છો, હું એમાં આગળ જઈશ નહીં. પણ તમે, હું આ શા માટે કહું છું? કારણ કે યહૂદીઓ ઉપર જ્યાં સુધી એ લોકો હતા ત્યારે ગ્રીક સંસ્કૃતિની યહૂદી લોકો ઉપર બહુ મોટી અસર થઈ હતી, રાઈટ? હા કે ના? આરામિક અને ગ્રીક બોલાતું હતું ને.
આ લોકો એમની હિબ્રુ ભાષા લગભગ ભૂલી ગયેલા એવું હતું. આ તો હમણાં એ 1948 પછી હિબ્રુ ભાષા એ લોકોએ રિવાઈવ કરી છે સાહેબ, જેમાં બાઇબલ લખાયું છે. આ સમજો તમે, ગ્રીક ઇન્ફ્લુઅન્સ હતું. આ જે સામ્રાજ્ય છે, ત્યાર પછી ચોથું સામ્રાજ્ય આવે છે, રોમન સામ્રાજ્ય. રોમન સામ્રાજ્ય આ લોકો 168 સુધી રહ્યા, અને 168 થી 476 એડી, આ બીસી છે, આ એડી છે, એટલે ઈસુ ખ્રિસ્ત પછી આપણે જેમ અત્યારે 2025 કહીએ છીએ ને, એ 476 ની સાલ સુધી આ રોમનો એ રાજ કર્યું. 63 બીસીમાં જે આખો જોર્ડન વેલી કહેવાય છે, અને જે યરુશલેમ એ એટલું સ્ટ્રેટેજિકલી એટલું પાવરફુલ જગ્યા હતી, કારણ કે આ બાજુ એશિયામાંથી, યુરોપમાંથી, ઇજિપ્ત ને એ બધાના જે મેઇન રોડ એ ત્યાંથી જતા હતા. અને તેથી આ લોકોના માટે આ બહુ એમના ઉપર સત્તા ચલાવી એ બહુ અગત્યની વાતો હતી. અને 63 બીસીમાં પોમ્પી નામનો એક રોમન સમ્રાટ આવે છે, અને એણે યરુશલેમને જીતી લીધું. એ પહેલા બીજે બધે એમના રાજ ચાલતા હતા. અને તેથી આપણે જાણીએ છીએ કે ત્યાર પછી ઈસુ ખ્રિસ્તના સમયમાં પણ યહૂદી લોકો એ રોમન સામ્રાજ્યના તાબામાં હતા. કે ના, પિલાત અને હેરોદ રાજાની એ બધા રોમન ગવર્મેન્ટ હતા. જે દાણીઓ હતા એ રોમન ગવર્મેન્ટમાં નોકરી કરતા હતા. એટલે યહૂદી લોકો, જે ફરોશીઓ અને શાસ્ત્રીઓ, જે ધાર્મિક, એ લોકો કહે છે કે તમે એ લોકોની ત્યાં કેમ નોકરી કરો છો, એટલે દાણીઓને એમને ધિક્કારતા હતા. અને તેથી તમને ખ્યાલ હશે, સુવાર્તામાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્તને પાપીઓનો અને દાણીઓનો મિત્ર કહે છે. હા કે ના, દેશદ્રોહી ઇન અ વે, કારણ કે એ બધા રોમનો તરફ હતા. આ રોમનોએ ઈસુ ખ્રિસ્તને યરુશલેમમાં વધુ સ્તંભે ચડ્યા. આપણે જાણીએ છીએ હિસ્ટ્રી, રાઈટ? અને ત્યાં આગળ જ પછી સગડી શરૂઆત થઈ. અને ઈસુ ખ્રિસ્તે કહેલું એ પ્રમાણે 70 બીસીમાં રોમન સમ્રાટ, હું માનું છું ટાઇટસ, યસ, એને એવું લાગ્યું કે આ બળવો કરશે, અને તેથી એણે ક્રૂરતાથી આ બળવો દબાઈ દીધો યહૂદીઓનો, અને યરુશલેમનો ફરી એકવાર નાશ કર્યો. કે જે યરુશલેમનું મંદિર હેરોદ રાજે ફરી બાંધેલું, એ બધાનો એણે સંપૂર્ણપણે નાશ કર્યો. અને ત્યાર પછી 135 AD, this is not BC, this is AD, sorry. ત્યાર પછી એક રોમન સમ્રાટ આવે છે, હેડ્રિયન એનું નામ છે. અને એણે જે થોડા ઘણા ઇધર ઉધર હશે એ લોકોને બી કીધું કે તમે અહીંથી નીકળો, કારણ કે એ લોકો બહુ ત્રાસદાયક હતા, રોમનોને હેરાન કરતા હતા. અને તેથી એણે ફરીથી યરુશલેમ ઉપર એ કર્યું, યહૂદીઓને કાઢી મૂક્યા, અને રોમનો નહીં, યરુશલેમનો એણે નાશ કર્યો, આ હેડ્રિયને. અને પછી એણે એને નવેસરથી બાંધ્યું, અને રોમન સિટી બન્યું. કયું? યરુશલેમ, રાઈટ? હેડ્રિયનના સમયમાં 135 AD, હેડ્રિયન. અને કારણ કે યહૂદીઓનો વિરોધી હતો, અને યહૂદીઓને યરુશલેમમાંથી બહાર કાઢ્યા,
અને એણે યહૂદીઓને નું કશું નામ નિશાન ના રહે એના માટે યરૂશાલેમ અને એની આસપાસનો જે વિસ્તાર હતો એને પેલેસ્ટાઇન નામ આપ્યું. સાંભળો તમે, નહીં તો એ ઇસ્રાયલનું રાજ્ય, યહૂદાનું રાજ્ય કહેવાતું હતું ને, પણ એણે નામ નિશાનું હોય એને પેલેસ્ટાઇન, આપણે પલિસ્તી કહીએ છીએ, પલિસ્તી દેશ કહીએ છીએ, કે જે અત્યાર સુધી ચાલ્યું 1948 સુધી એ પલિસ્તીઓના દેશ તરીકે ઓળખાતું હતું ઇસ્રાયલ. આ બધા જ સામ્રાજ્ય એ યરૂશાલેમ અને યહૂદી લોકોની સાથે સંકળાયેલા હતા. તમે જો આ રોમનોનું જે સામ્રાજ્ય છે એને આ જાંઘથી નીચેના લોખંડના પગ બતાવવામાં આવ્યા છે. યસોનો લોઢાના તળિયા સુધી નહીં, આ જે ઘૂંટી સુધી, અને એ બે ભાગમાં વહેંચાયેલા છે. રાઈટ? એનો જે હાથનો ભાગ છે મૂર્તિનો, એમાં એક ભાગ માદીનો, બીજો ઈરાનીઓનો. જે બે પગ રોમનોના બતાવે છે લોખંડના, એ ત્યાર પછી રોમન સામ્રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું. એક ઈસ્ટનું બન્યું અને બીજું વેસ્ટનું બન્યું. યુરોપ ને રોમ ને એ બધું એમાં આવે. અને આ બાજુનું જે છે એને બીઝેન્ટાઇન ને એમાં આવ્યું. તમે જો ઇઝરાયલની ટૂરમાં જશો તો તમને એ શબ્દો વારંવાર સાંભળવા મળશે કે આ બીઝેન્ટાઇનના વખતમાં બનાવેલું ચર્ચ છે, સમથિંગ લાઈક ધેટ. યસ ઓર નો? સો એ બધા જ લોકો યરૂશાલેમ અને એની સાથે સંકળાયેલા, અને એ ખુલાસો દાનિયેલે આ લોકોને આપ્યો. સો આપણે 4 સામ્રાજ્ય તો જોયા, રાઈટ? પણ જો દાનિયેલનો ખુલાસો તમે વાંચો તો એ ખુલાસામાં કુલ 6 સામ્રાજ્ય છે. અને 5મું જે સામ્રાજ્ય છે એ 10 આંગળા, રાઈટ? આ 5મું સામ્રાજ્ય છે. રોમન સામ્રાજ્ય ગયું ત્યાર પછીનો જો ઇતિહાસ તમે વાંચો તો બધું ભેળસેળ જ છે. યરૂશાલેમ ઉપર ઘણીવાર ત્યાર પછી ઇસ્લામ, મુસ્લિમોએ કંટ્રોલ કર્યો, ડોમ બાંધી દીધો એ લોકોએ, રાઈટ? ત્યાર પછી ક્રુઝેડરો આવ્યા એટલે ક્રિશ્ચિયન લોકોના હાથમાં એ આવ્યું, અને ત્યાર પછી ફરી એ યહૂદીઓના હાથમાં આવ્યું ને વગેરે વગેરે. સો ઇટ વોઝ ઓલ કન્ફ્યુઝિંગ, યસ ઓર નો? વર્ષો સુધી. પણ અહીં આગળ જે 5મું રાજ્ય છે એ વિદેશી જ રાજ્ય છે, બધા વિદેશીઓ છે, દે આર નોટ યહૂદી. હું જ્યારે વિદેશી કહું છું ત્યારે યહૂદી નહીં, ક્રિશ્ચિયન લોકોને પણ વિદેશી કહેવાય એ રીતે, હા કે ના? એનીવે, સો એ લોકોએ આ યરૂશાલેમ કે યહૂદા ઉપર સત્તા મેળવવાના પ્રયત્નો ચાલુ જ છે આજની તારીખમાં. યસ ઓર નો? પહેલા વિશ્વયુદ્ધ પછી 1917 થી 1948 સુધી, પહેલા વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સામ્રાજ્યનો હક થયો એની, રાઈટ? તમે વાંચો ઇતિહાસ ક્યાં છે એ પ્રમાણે. અને 1948માં એને ઇઝરાયલ દેશ તરીકે જાહેર કરવામાં આવ્યો, હા કે ના? જે આખો પલિસ્તીઓનો દેશ હતો એને 2 ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો. આ બહુ મોટો બીજો ઇતિહાસ છે, હું કોઈક વાર સમજાવીશ તમને. આ પણ ઇસ્રાયલ
તમે જો એ બાબેલની ગુલામીમાં ગયા 586 BC, પછી યહૂદી પ્રજા તરીકે રહી નહોતી, દેશ તરીકે નહોતી, એમના ઉપર વિદેશી રાજાઓએ જ રાજ કર્યું છે 1948 સુધી. યસ ઓર નો? વિદેશીઓએ રાજ કર્યું એમ કહે તો ખોટું નહીં. અને 1948 પછી એને એક દેશ તરીકે આજની તારીખમાં યરુસલેમ 4 ક્વાર્ટરમાં વહેંચાયેલું છે. તમને ખ્યાલ હશે. એક છે મુસ્લિમ ક્વાર્ટર, બીજું છે ક્રિશ્ચિયન ક્વાર્ટર, ત્રીજું છે જ્યુઇશ ક્વાર્ટર અને ચોથું છે આર્મેનિયન ક્વાર્ટર. તમે ત્યાં જશો યરુસલેમ ઇઝરાયલના પ્રવાસે, તમને આ સમજાવવામાં આવશે. સો હજી પૂરી રીતે વચનનો દેશ યહૂદીઓના હાથમાં છે નહીં. હા કે ના? કારણ કે વિદેશીઓના લીધે હવે તો આજે 5મું રાજ્ય છે એ બધા ભેળસેળિયું ગઠબંધન વાળું જેને કહીશું, રાઈટ? કોએલિશન. હવે તમે મારી સાથે લુકની સુવાર્તા એનો 21મો અધ્યાય ખોલો. બહુ સ્ટ્રગલ કરીને તમે સમજી શકો એ રીતે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. લુકની સુવાર્તા અને એનો 21મો અધ્યાય. પચીસમી કલમથી. તમારી પાસે જો હેડિંગ વાળું બાઇબલ હોય તો ત્યાં લખ્યું છે કે માનવ પુત્ર ઈસુ ખ્રિસ્તનું આગમન, ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન આવશે, રાઈટ? અને જ્યારે આવશે ત્યારે જૈતુન પહાડ પર ઉતરશે અને યરુસલેમને કેપિટલ બનાવીને ત્યાંથી એ દુનિયામાં રાજ કરશે, એવો આપણો વિશ્વાસ છે. કે ના? પણ એ ક્યારે થશે? પ્રભુનું પુનરાગમન ક્યારે થશે? વાંચો તમે 24મી કલમ અને એનો છેલ્લો ભાગ. વિદેશ, ઈસુ ખ્રિસ્તના શબ્દો છે. ઈસુ ખ્રિસ્તે કીધું છે ભવિષ્ય ભાગમાં કે વિદેશીઓના સમયો પૂરા નહીં થાય. બાબેલે નબુકાદનેસારે પહેલો હુમલો કર્યો 605માં, ત્યારથી જે જતું રહ્યું, ત્યાર પછી બધા વિદેશીઓ જ યરુસલેમ ઉપર રાજ કરી રહ્યા છે. કે ના? ઈસુ ખ્રિસ્ત કહે છે વિદેશીઓના સમયો પૂરા નહીં થાય ત્યાં સુધી યરુસલેમ વિદેશીઓથી ખૂંદી નખાશે. અને તેથી યરુસલેમ ઉપર અટેક થયા જ કરવાના. વિદેશીઓના સમયો ઈશ્વરે જે નક્કી કર્યા છે, અંગ્રેજીમાં આમ પ્રમાણે કહે છે, Jerusalem will be trampled down by the Gentiles until the period of the Gentiles comes to an end. અને એક સમય એવો આવશે કે આ જે વિદેશીઓ છે એમની દખલ પૂરી કરવામાં આવશે. હા કે ના? ઈશ્વરની યોજનામાં બાઇબલ કહે છે, હું નહીં. અને એના ભવિષ્ય વચનો દાનિયેલમાં છે, હઝેકિયેલમાં છે, પ્રકટીકરણમાં છે. આપણે જોઈશું એક પછી એક એને લઈને. અને તેથી આ બધા વિદેશીઓના સમયો કે જેમણે યરુસલેમને ખૂંદી નાખવાની કોશિશ કરી, પણ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માનવ પુત્રનું આગમન ત્યારે થશે કે જ્યારે આ વિદેશીઓનો સમય એનો અંત આવશે. આર યુ વિથ મી ઓર નોટ? બહુ સ્પષ્ટ વાત ત્યાં લખવામાં આવી છે. અને તેથી આજે 5મું રાજ્ય છે એ ગઠબંધન વાળું સામ્રાજ્ય હશે. હું બહુ શોર્ટમાં તમને સમજાવું, આવતા વખતે જોઈશું પછી. અને એમાં
10 આંગળાનો ઉલ્લેખ છે, હા કે ના? અને તમે જો દાનિયેલનું પુસ્તક અને એનો મે બી 8મો અધ્યાય વાંચજો, 7-8 અધ્યાયથી વાંચજો તમે, 7-8 અધ્યાય. અને પ્રકટીકરણનું પુસ્તક એનો 17મો અધ્યાય વાંચો તો કે છે કે એ 10 રાજાઓનું રાજ્ય હશે. કોઈક સમય એવો આવશે, અને અત્યારે જગત અને યુનો જે છે એ તરફ વધી રહ્યું છે, રાઈટ? વન વર્લ્ડ ગવર્મેન્ટ, યુ નો ધેટ. આખા જગત ઉપર એક જ સામ્રાજ્ય હોય. તમે જો યુરોપિયન યુનિયન બન્યું છે, એમાં 28 દેશો સામેલ થયા અને એક જ સામ્રાજ્ય યુરોપિયન યુનિયન. યસ હો? એવું આઈ ડોન્ટ નો, જગતના 10 ભાગ થશે અને 10 રાજાઓ થશે ને એ બધાનું એક બનશે અને એ બધા પછી એક મનના થઈને એક વ્યક્તિને તમામ સત્તા આપી દેશે આવનાર સમયમાં, કે જેને બાઇબલની ભાષામાં ખ્રિસ્ત વિરોધી અને એન્ટી ક્રાઇસ્ટ કહેવામાં આવે છે. એ બીસ્ટ, એ સ્વાપદ, જેને 10 સિંગડા છે અને જેના 10 સિંગડા ઉપર 10 મુગટ છે. યસ નો? વાંચો તમે પ્રકટીકરણનું પુસ્તક 13મો અધ્યાય, એની પહેલી 2 કલમ, એમાં સ્પષ્ટ લખ્યું છે. અને એ લોકો, આ જે 5મું છેલ્લું સામ્રાજ્ય જે આવશે, કે જેમાં આ એન્ટી ક્રાઇસ્ટ દુનિયાભરના લશ્કરોને ભેગા કરીને, જેને આર્મેગેડોન કહેવામાં આવે છે, ત્યાં ઇસ્રાયલની વિરુદ્ધ, યરુશલેમની વિરુદ્ધ અને ઇનફેક્ટ હલવાનની વિરુદ્ધ યુદ્ધ કરવાના માટે જશે. અને યુદ્ધ કેવી રીતે સમાપ્ત થશે એ દાનિયેલ કહે છે એના 2 અધ્યાયમાં. તમે ખોલો મારી સાથે અને એ વાંચીને પછી હું બંધ કરીશ. તેતાલીસમી કલમથી હું વાંચીશ. વળી જેમ આપે લોઢા સાથે ચીકણી માટી ભળેલી જોઈ, તેમ તેઓ બીજા માણસોના સંતાન સાથે ભેળસેળ થશે. પણ જેમ માટી લોઢા સાથે મળી જતી નથી, તેમ તેઓ એકબીજાને વળગી રહેશે નહીં. ડિફરન્સ ઓફ ઓપિનિયન ખૂબ હશે, પણ ઈશ્વરની વિરુદ્ધ એ લોકો એક સૈન્ય થઈને આવશે. તે રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે. અને તેથી 6થું રાજ્ય કયું હશે? ઈશ્વરનું. કેવી રીતે સ્થાપન કરશે ઈશ્વરનું રાજ્ય? કેવી રીતે સ્થાપન થશે? 44મી કલમ. તે રાજાઓની કારકિર્દીમાં, એટલે કે આ વિદેશી રાજાઓની કારકિર્દીમાં આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે, જેનો નાશ કદી થશે નહીં અને તેની હકુમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહીં, પણ તે આ સર્વ રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે અને તે સર્વકાળ ટકશે ઈશ્વરનું રાજ્ય. અને આપે જોયું તેમ પેલી શિલા, રોક, પથ્થર, યસ નો, સોનું, રૂપું, પિત્તળ, લોખંડ, લોખંડ વત્તા માટી. પણ પછી દર્શનમાં એણે જે જોયું હતું, સ્વપ્નમાં એ કહે છે, અને આપે જોયું કે પેલી શિલા, પેલો પથ્થર પર્વતમાંથી કોઈ માણસના હાથ અડક્યા વગર, એટલે કે સુપરનેચરલ ઇવેન્ટ હશે. આ કે ના? સુપરનેચરલ ઇવેન્ટ કાપી કાઢવામાં આવી અને તેણે લોઢાને, પિત્તળને, માટીને, રૂપાને તથા સોનાને ભાંગીને ચૂરે ચૂરા કર્યા. અને તે ઉપરથી હવે પછી શું થવાનું તે મહાન ઈશ્વરે રાજાને વિદિત કર્યું છે. ચોક્કસ એ આપનું સ્વપ્ન છે અને આ તેનો સાચો ખુલાસો છે. હવે તમે 34મી કલમથી વાંચો. આપ જોતા હતા એટલામાં કોઈ માણસના હાથ અડક્યા વગર એક શિલા કાપી કાઢવામાં આવી. તેણે તે મૂર્તિની પાટલીઓ જે લોઢાની તથા માટીની હતી, 10 આંગળા, યસ નો, પગ, એની ઉપર મારો ચલાવ્યો
અને તેમને ભાંગીને તેમના ટુકડે ટુકડા કર્યા. અને ત્યાર પછી લોઢું, માટી, પિત્તળ, રૂપું તથા સોનું, જેની આખી મૂર્તિ બનેલી, વિદેશીઓના સામ્રાજ્યની મૂર્તિ, યસોનો, તેના ચૂરે ચૂરા કરવામાં આવ્યા. અને તે ઉનાળાના ખળામાંના ભૂસા જેવા થઈ ગયા. અને પવન તેમને એવી રીતે ઉડાડી લઈ ગયો કે તેમનું ઠામ ઠેકાણું રહ્યું નહીં. તો એ રોકનું શું થયું? અને જે શિલાએ એ મૂર્તિને, એટલે કે આ વિદેશી સામ્રાજ્યોને ભાંગી નાખ્યા, તેનો એક મોટો પર્વત થઈ ગયો. અને તેથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. અને આ રોક એ બીજું કોઈ નહીં પણ ઈસુ ખ્રિસ્ત છે. જ્યારે ફરીથી આવશે જેતૂન પહાડ ઉપર, ત્યારે એમને આંગળી ઊંચી કરવાની જરૂર નહીં પડે. એમનો એટલો બધો પ્રભાવ હશે, એના લીધે આજે આખા ગઠબંધન વાળા લાખો ઇસરાયલને ખતમ કરવા આવ્યા છે, એમનો નાશ થશે એમ બાઇબલ કહે છે. મારો સમય પૂરો થાય છે, નહીં તો હું સહેજ આગળ સમજાવત, પણ આટલું યાદ રાખો. હું થોડું રિપીટ કરીશ આવતા વખતે, અને પછી આપણે એમાં આગળ જઈશું. અને તેથી આ જે છેલ્લી લડાઈ થશે એ એન્ટીક્રાઇસ્ટ અને એના સાગરીતો અને હલવાન વચ્ચે થશે, જેનો ઉલ્લેખ પ્રકટીકરણમાં 17મા અધ્યાય પછી અને ખાસ કરીને 19મા અધ્યાયમાં કરવામાં આવે છે. અને તેથી જ વાલા, હું દાનિયેલના પુસ્તકમાં પાછો આવ્યો, કારણ કે મને લાગ્યું કે પ્રકટીકરણ સમજવાના માટે દાનિયેલનું પુસ્તક પહેલા સમજવું જરૂરી છે. અને તમને પ્રશ્ન થાય તો મને લખીને આપજો, એનો જવાબ આપવા હું કોશિશ કરીશ. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે ધન્યવાદ આપીએ છીએ, તમે મહાન પરમેશ્વર છો. તમે ગૂઢ રહસ્યો જાહેર કરનાર છો. તમે ભવિષ્યમાં થનાર બાબતો અગાઉથી જાહેર કરો છો. અને આવા મહાન પરમેશ્વરના વચનો અમે સમજી શક્યા છે, સમજી રહ્યા છે. તમારી કૃપામાં આભાર માનીએ છીએ. અને પ્રભુ, જે જગતમાં તમે અમને મૂક્યા છે, જગતના ઇતિહાસ સાથે તમારા વચનો જે સુમેળથી જાય છે, અમે તમારો આભાર માનીએ છીએ. અને અમારા વિશ્વાસમાં દ્રઢ થતા અમે જગતમાં પાછા જઈએ છીએ. અમારી સંભાળ રાખજો. અમારી પ્રાર્થના ઈસુ નાઝરીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. હાલ બે વખત જોશથી હાલેલુયા. રેડી? હાલેલુયા! Hallelujah! Hallelujah! Good night and God bless you. Hallelujah.